નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક દેવળે અને આપ જોઈ રહ્યા છો VSS ન્યૂઝ ચેનલ। અત્યારે આપણે એવા શખ્સ સાથે મુલાકાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિ સમાજથી છે અને અવારનવાર સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિ માટે અવારનવાર એવા કાર્યક્રમો કરતા રહીને આજે એક એવા કાર્યક્રમ વિશે આપણે માહિતી લઈએ છીએ કે ગંગા સ્વરૂપ બહેનો માટે જે સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિ મંડળના જે ગંગા સ્વરૂપ બહેનો છે એના માટે ફ્રીમાં પોતાના ખર્ચે એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આપણે પૂછીએ, આપણું શુભ નામ બતાવો। અશોકભાઈ સગનભાઈ માંડલિયા। આ જે આયોજન છે એના વિશે કંઈક વાત કરીએ આપણે। શું આયોજનમાં તો આપણે જે બા જઈ રહ્યા ને એને બધાને યાત્રા માટે લઈ જવા અમારું ત્રીજો આયોજન છે। અહીંથી દિલ્હીથી ભાઈ હરિદ્વાર અને ઋષિકેશ 7 દિવસનો પ્રોગ્રામ છે। આપણે કઈ તારીખથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે? 16 તારીખે સવારમાં 5 વાગે અમારે અહીંથી નીકળવાનું છે, એરપોર્ટ જવાનું છે, અને 22 તારીખે બપોરના 2 વાગે રિટર્ન। આજના જે કાર્યક્રમ વિશે કંઈક વાત કરીએ આપણે। આજે બધા બાને એક કીટ આપવાની હતી। કીટની અંદર 10 થી 12 આઈટમ હતી। થેલા છે, અહીં અમારે બેબી અને અમારે વેવાય અને બધા જે લીધેલી વસ્તુ છે એ આજે આપવાની હતી। થોડીક માહિતી આપવાની હતી, કઈ રીતે આવવાનું, હું લાવવાનું, એ બધી જાણકારી આપવા માટે આજે બધાને બોલાવ્યા। કે આપણે જોઈએ કે પ્રવાસ દરમિયાન જરૂરિયાતમંદ વસ્તુ હોય એની કીટ વિતરણનો આજે કાર્યક્રમ બરાબર છે। આ જે પ્રવાસનું આયોજન છે આપણે આ પહેલી વખત છે કે કેટલી વખત? ના, અમારું ત્રીજી વખત આયોજન છે। પ્લેનમાં પહેલી વખત છે। પ્લેનમાં પહેલી વખતે કઈ જગ્યાના પ્રવાસ આપણે કરેલા છે? પહેલા અમે સૌરાષ્ટ્ર દર્શન કર્યું હતું કાઠિયાવાડમાંથી, અને બીજું અહીંયાથી સુરતથી રાજસ્થાન દર્શન કરાવ્યું હતું, અને આ વખતે હરિદ્વાર। આ જે આયોજન છે એમાં કોઈ સહભાગી કે આપણે સ્વયં ખર્ચે? નહીં, સ્વયં ખર્ચ। સ્વયં ખર્ચે જ કરવામાં છે। કેટલી સંખ્યા કેટલી છે? 55 વિધવા જે આપણે જે ગંગા સ્વરૂપ બહેનો છે, જે ગંગા સ્વરૂપમાં માતા જોઈએ એના માટે જ આયોજન। હા, 40 બા છે અને એમાંથી 15 જણા આપણે જે સેવા માટે જોઈએ એ છે। મતલબ સ્વયંસેવક સાથે આપણે ત્યાં આખું આયોજન કરવામાં આવેલું છે। કમ્પ્લીટ। ખૂબ સરસ વાત કરી। અને કયા આપણે સ્થળો રાખવામાં આવેલા છે? અત્યારે અહીંથી દિલ્હી, અક્ષરધામ, પછી હરિદ્વારમાં 2 દિવસ ટોટલ દર્શન કરાવવાના, પછી ઋષિકેશ ટોટલ દર્શન કરાવવાના। જેવું કે દિલ્હીની અંદર અમે જવાના છીએ આપણે અક્ષરધામ, ત્યાર પછી અક્ષરધામ જ અને રાજઘાટ, બસ 2 જગ્યાએ। ઓકે, ત્યાર પછી બીજા દિવસ પછી આયોજન પછી ત્યાંથી દિલ્હીથી અમે નીકળશું બસ દ્વારા હરિદ્વાર જાવ, અને હરિદ્વાર નાઇટ કરી અને પછી સવારમાં હરિદ્વાર 1 દિવસ ને 2 દિવસ હરિદ્વાર અને 2 દિવસ ઋષિકેશ। આપણે ટોટલ કેટલા દિવસનો પ્રવાસ? 7 દિવસનો। 7 દિવસના પ્રવાસમાં આપણે જે તમામ બહેનોને આપણે લઈ રહ્યા છીએ એના દ્વારા આપણે એક મીડિયા દ્વારા મેસેજ આપીએ? આપણે મીડિયા દ્વારા મેસેજ આપવામાં બીજું કાંઈ નથી। બધા પહેલાં તો બાનો આપણે આભાર માનીએ છીએ કે, અને એના છોકરાઓનો, કે આપણે આ 7 દિવસ એને સેવાનો લાભ આપ્યો। મને એવું લાગે છે કે બાનો આભાર, બા આપણો આભાર માને છે કે નહીં, આપણે આભાર માનવાનો। કે અત્યારે જે આ સમયની અંદર સમજો ને કે પ્લેનની અંદર આપણે એક પ્રવાસ કરવા લઈ જઈએ છીએ તો બહુ અતિ મુશ્કેલ છે, કે કારણ કે નાના મધ્યમ વર્ગના જે લોકો હોય એના 7 દિવસની પ્લેનની અંદર પ્રવાસ કરવો મુશ્કેલ હોય, તો આપણે પ્લેનની અંદર પ્રવાસ કરવાઈ રહ્યા છો। એને જ લઈ જવાનો હોય ને આપણી જેવા જાતા હોય એને લઈ જઈને કોઈ ફાયદો નથી। બરાબર છે। જે મતલબ મધ્યમ વર્ગના જે બહેનો છે, જે મધ્યમ વર્ગ પરિવાર છે એના માટે જ આખું આયોજન કરવામાં આવેલું છે। ખૂબ સરસ વાત કરી। આપણે સહભાગીમાં આપણા પરિવારમાં કોણ સાથે આવ્યા? મારો પરિવાર ટોટલ। ખૂબ સરસ વાત કરી કે પરિવાર સાથે આ એક આયોજન છે, અને ગંગા સ્વરૂપ બહેનો માટે સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિ મંડળના જે બહેનો છે એના માટે આયોજન છે, અને સાથે સાથે સહભાગી ટીમ પણ છે, જે સેવાભાવી જે લોકો છે એની સાથે પણ ટોટલ 55 લોકોને અહીંથી સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિ મંડળના બહેનોને આ નિઃશુલ્ક પોતાના ખર્ચે અહીંથી પ્લેન દ્વારા અહીંયા પ્રવાસ 7 દિવસનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। અને VS ન્યૂઝ તરફથી આપણે અશોકભાઈ માંડવીને ખૂબ અભિનંદન આપીએ છીએ અને ધન્યવાદ પણ કરીએ છીએ કે આવું ખૂબ સરસ અને સારું આયોજન કર્યું છે, તે બદલ તેમનો ખૂબ આભાર માનીએ છીએ આપણે। આપણું શુભ નામ જણાવો। મારું નામ એતલબેન સંદીપભાઈ ધારૈયા। જે જાત્રા કરાવી રહ્યા છે એ મારા સગા કાકા થાય છે, અશોકભાઈ છગનભાઈ માંડવિયા। હું એમના મોટા ભાઈની છોકરી, એટલે કે હું એમની ભત્રીજી થાઉં છું। કાકા જે આયોજન કરી રહ્યા છે એ ખૂબ સરસ આયોજન છે। હવે આપણા જ ઘરની વાત કરીએ તો આપણે આપણા ઘરની અંદરથી સાસુ સસરાને જો મોકલવા હોય જાત્રામાં તો એનો ઘણો બધો ખર્ચ થાય છે, અને બાય પ્લેન એ પણ 7 દિવસ।
નાના વર્ગના લોકો નથી કરી શકતા. એની જગ્યાએ કાકા અત્યારે અમારા સમાજ માટે એક આદર્શ બનીને 55 જેટલી મહિલાઓને 7 દિવસ જે પોતાના ખર્ચે એક પણ રૂપિયો બા પાસેથી, કોઈ પણ સ્ત્રીઓ પાસેથી, કોઈ પાસેથી લેવામાં નથી આવ્યો. એની સાથે એમને જે પ્રવાસની અંદર જે જરૂરી વસ્તુઓ છે, જેમ કે મોટી બેગ છે, નાની બેગ છે, પાણીની બોટલ છે, રેઇનકોટ છે, ઇવન એ લોકોને પરચુરણ જે મંદિરની અંદર જે પૈસા ધરવાના છે એ પણ કાકા તરફથી આપવામાં આવે છે. એટલે કે એ લોકોને સિવાય એમના કપડાં કંઈ જ લાવવાનું નથી. બીજી વસ્તુ કે એમને 7 દિવસ દરમિયાન કોઈ દવાની જરૂરિયાત હોય એ પણ બધું અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે આ જાત્રા આમ તમે જુઓ તો સંપૂર્ણ રીતે નિઃશુલ્ક તો ખરી, પણ સાથે સાથે એ લોકોને એક યાદગાર રહેશે એવી સરસ મજાની જાત્રા કરવા જઈ રહ્યા છે. અને શ્રવણ જાત્રા નામ આપવામાં આવ્યું છે કે એક દીકરો એના મા બાપને જાત્રા કરાવે એ રીતે સમાજની 55 મહિલાઓ જે ગંગા સ્વરૂપ છે, જે ખરેખર જાત્રા કરવા ક્યારેય જઈ નથી શકતા એવી સ્ત્રીઓને લઈને જઈ રહ્યા છે. એટલે અમારા માટે તો આદર્શ છે, પણ જે જાય છે એમના આશીર્વાદ પણ અમારા ફેમિલીને મળે એવા અમે એ કરીએ છીએ. હૃદયથી એવી ભાવના રાખીએ છીએ કે લોકો કાયમ માટે આશીર્વાદ આપે. આવું હર વર્ષે 4 વર્ષે કાકા જાત્રા કરાવે છે. ત્રીજા સ્ટેપ પર છે આ જાત્રા. પહેલી વખત બસમાં કરાવી હતી, બીજી વખત પણ બસમાં લઈ ગયા હતા. હવે ભગવાનની દયાથી પ્લેનમાં લઈ જાય છે. અમે એવા આશીર્વાદ આપીએ કે હર 4 વર્ષે વધારે ને વધારે સ્ત્રીઓ આનો લાભ લે અને સરસ મજાનું આયોજન કરી રહ્યા છે, જે સફળ રીતે પૂર્ણ થાય એવી અમારી મનોકામના છે. સાથે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત સુધાર જ્ઞાતિ સમાજના આપણે દેવિકાબેન જાદવાણી છે. બેન, આપણે આજે આ શ્રવણ યાત્રાનું આયોજન છે એના વિશે કે વાત કરીએ. શ્રવણ યાત્રા છે એના વિશે હું એટલું જ કહીશ કે જે અશોકભાઈ આયોજન બહુ સરસ કર્યું છે અત્યારે, કે જે બહેનો હાવ એકદમ મધ્યમ વર્ગની બહેનો છે અને એ કોઈ દિવસ પ્લેનમાં બેસીને જાત્રા કરી ન શકે એવા ઘરમાંથી ગોતીને અશોકભાઈ જે માતાઓને બાને લીધા છે એ માટે મને એવું લાગે છે કે અશોકભાઈને ખૂબ આશીર્વાદ બા બધા આપશે. અને હું તો એવું કહું છું કે અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ આયોજન કર્યું છે. અને એમના ધર્મપત્ની કીર્તિબેન છે, એમનો પણ સાથ સહકાર એટલો સરસ છે કે એ બેઉ જણાએ થઈને આટલું સરસ આયોજન કર્યું છે. તો હું અશોકભાઈનો અને કીર્તિબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ સરસ વાત કરી છે કે આવું શ્રવણ યાત્રા જે સમજો ને કે આપણે જોવા જઈએ તો મધ્યમ વર્ગના પરિવારમાં શ્રવણ યાત્રા કરવી મુશ્કેલ છે, અને એમાં બાય પ્લેન જે પ્લેન દ્વારા આ પ્રવાસ કરવામાં યાત્રા કરવામાં આવી છે. તો અશોકભાઈ ખૂબ સરસ કામ કર્યું છે અને VSS ન્યૂઝ દ્વારા આપણને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. VSS ન્યૂઝ સુરત, રિપોર્ટ દીપકભાઈ દેવળિયા.